અત્યારે હાલમાં અમારા વઢવાણનું નામકરણ જે થઈ રહ્યું નથી એ બાબતે મારું એટલું જ કહેવાનું છે કે જો વઢવાણ વર્ધમાન નગરપાલિકા જાહેર નહીં કરવામાં આવે તો હવે કંઈ લાગણી ને માગણી કોઈ જાતની કોઈ છે જ નહીં. અમારો ગામવાસીઓનો એક જ નિર્ણય છે કે અમે માગી નહીં લેવી તો છીનવીને લઈ લઈશું, બાકી અમે અમારું નામ જવા દેવામાં છીએ નહીં. અને મને આના માધ્યમથી તમારી બધી ન્યૂઝ ચેનલના માધ્યમથી એટલું જ કહેવાનું છે કે આની અંદર આ કાર્યની અંદર દરેક લોકોએ જોડાવવું જોઈએ, સત્તા પક્ષ કે વિરોધ પક્ષ કર્યા વગર. અને એ લોકો જો ગામના ન હોય ને તો કોઈ કામના ન હોય. આવા જો ન જોડાવાની તેવડ હોય એવા લોકોની આપણે કંઈ જરૂરી નથી આની અંદર. એટલે અમે કોઈને કંઈ ઘરે ઘરે જઈને કહેવાનું ન હોય, ગામની લાગણી હોય ગામ પ્રત્યે તો એની મેરે એને આવી જ જવું જોઈએ. માટે ગામનો નહીં તો કંઈ કામનો નહીં, ગામ લોકોએ એવું સમજી લેવું જોઈએ. હવે બચાવવા માટેનું જે આંદોલન ચાલી રહ્યું હતું તેમાં આજે વધુ એક ઉમેરો થયો. વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને ગુજરાતના મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ આજે સમર્થન આપતો એક લેટર પણ અમને આપ્યો. અને આજે વઢવાણના વિવિધ આગેવાનો સાથે અમે જગદીશભાઈની કાર્યાલય જઈ અને વઢવાણને સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં સમાવેશ કરે એવી રજૂઆત કરી. ત્યારે જગદીશભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ ગઈકાલે કેબિનેટમાં રજૂઆત કરેલ છે અને લેટર પણ આપી દીધેલ છે અને આવનાર બુધવારે કેબિનેટ જ્યારે બીજી વખત મળવાની છે ત્યારે પણ હું ફરીથી વઢવાણને સુરેન્દ્રનગર વઢવાણ મહાનગરપાલિકાનો દરજ્જો મળે, નામ જાહેર થાય એ માટે ફરીથી હું રજૂઆત કરીશ. ત્યારે આજે વઢવાણવાસીઓને થોડીક આશાનું કિરણ જાગી ગયું કે ભાઈ સુરેન્દ્રનગરના નામ સાથે વઢવાણનું નામ જોડાશે. અને જો સરકાર દ્વારા આગળ નામ જાહેર નહીં કરવામાં આવે તો અમારું આંદોલન હજી ચાલુ છે અને હજી આગામી દિવસોમાં આંદોલન ચાલુ રહેશે. ઓકે.